સાવરકુંડલા લોહાણા મહાજનના પ્રમુખ સહિત 3 અગ્રણી પર હિંસક હુમલો, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા। સાવરકુંડલા ખાતે લોહાણા સમાજના અગ્રણી અને મહાજનના પ્રમુખ જગદીશભાઈ માધવાણી સહિત 3 આગેવાન પર અમુક શખ્સો દ્વારા હુમલો કરાતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બનાવ અંગે ઇજાગ્રસ્ત પાસેથી જાણવા મળતી વિગત મુજબ લોહાણા મહાજનવાડીની સામે નગરપાલિકા દ્વારા લુહાર સમાજ અને લોહાણા સમાજ માટે પાર્કિંગની જગ્યા ફાળવવામાં આવી છે। જે જગ્યાનું રિપેરિંગ કામ ચાલતું હોય તે નજીકમાં રહેતા શખ્સો દ્વારા છેલ્લા 5 દિવસથી કામ કરતા મજૂરો અને કારીગરો સાથે ગેરવર્તન કરતા હોય। આજે મજૂરોએ મહાજનના પ્રમુખના બાબતની જાણ કરતા મહાજન પ્રમુખ જગદીશભાઈ માધવાણી, મંત્રી રાજેશ નાગરેચા સહિત 3 આગેવાનો મહાજનવાડી ખાતે આ શખ્સોને સમજાવવા જતાં તેઓ ઉપર પાવડાના હાથા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો। આ મારામારી ચાલી રહી હતી ત્યારે નજીકના જ દુકાન ધરાવતા તેજસભાઈ રાઠોડ છોડાવવા જતાં તેઓની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો। રઘુવંશી સમાજના આગેવાનો ઉપર હુમલો થયાની જાણ થતાં જ શહેરમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો, હિન્દુ સમાજના વિવિધ સંગઠનો, ભાજપ આગેવાનો દોડી ગયા અને હુમલો કરનાર શખ્સો સામે સખત પગલાં લેવા માંગ કરવામાં આવી। જ્યારે વિવિધ સમાજના આગેવાનોએ આજે 12 વાગ્યા બાદ સાવરકુંડલા શહેર બંધનું એલાન આપવામાં આવ્યું છે। બનાવની ગંભીરતા સમજી પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। સાવરકુંડલા ટાઉનમાં આજે સવારે આશરે 10-10:30ની વચ્ચે એક બનાવ બન્યો હતો, જેમાં કેટલાક લોકોએ 3 જણા જે રાજુભાઈ નાગરેચા, તેજસભાઈ તથા જગદીશભાઈ એ 3 જણાને લોહાણા મહાજનવાડીની સામે કોઈ બવાલ થઈ હતી એમાં હુમલો કરવામાં આવ્યો હતો અને એ બાબતની અત્યારે ફરિયાદ લેવાની ચાલુમાં છે। પોલીસે ત્યાં બંદોબસ્ત રાખી દીધેલો છે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે આરોપીઓ સામે।